અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના મામલે સમાચાર મળી રહ્યા છે। બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે પ્લેન અથડાયું હતું। હોસ્ટેલની મેસના પાછળના ભાગે પ્લેન દિવાલ તોડીને ઘૂસ્યું હતું। હોસ્ટેલમાં અત્યાર સુધીમાં 4 કરતા વધારે વિદ્યાર્થીઓના મોત થઈ ચૂક્યા છે। મેસમાં લગભગ 50 કરતા વધારે રેસિડેન્ટ તબીબો જમી રહ્યા હતા। તે સમયે ત્યારે પ્રત્યક્ષદર્શી જયદીપે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી। એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે જયદીપ। મોટો ધડાકો થતા વિસ્ફોટ થયો અને આગ લાગી તેવું તેમણે કહ્યું। પ્લેન ક્રેશ અથડાતા અફરાતફરીનો માહોલ હતો તેવું પ્રત્યક્ષદર્શીએ પણ કહ્યું। દુર્ઘટનામાં જ્યારે બીજે મેડિકલ મેસમાં જે વિદ્યાર્થીઓ હતા, જે મેડિકલ રેસિડેન્ટ તબીબો હતા, તે જમી રહ્યા હતા ત્યારે તેનો આપણી સાથે પ્રત્યક્ષી જોડાયો છે। તેમની સાથે વાત કરીશું। સૌ પહેલા તો જયદીપભાઈ, તમને કેટલું વાગ્યું છે? ભાવનગરના વતની છો, ક્યાં ક્યાં તમને ઈજાઓ પહોંચી છે? વધારે તો નથી વાગ્યું, માથે પડ્યું હતું ત્યારે આમ હું થઈ ગયો હતો, એટલે જમણી બાજુ ખભા ઉપર વાગ્યું છે થોડું, અને થોડું ઘણું સ્ક્રેચીસ છે, એ વધારે નથી ઈજા થઈ। બિલકુલ, એટલે કે શું પરિસ્થિતિ હતી જ્યારે આ ઘટના સામે આવી? તો કેટલા સ્ટુડન્ટો જમી રહ્યા હતા? આજુબાજુની તો બહુ કંઈ ખબર નથી, પણ અમે એક ટેબલ ઉપર જ તે ઘણા 6-7 જેવા જમતા હતા, અને પહેલાં તો અવાજ આવ્યો અને 1-2 સેકન્ડમાં ખબર નહીં શું થયું, ડાયરેક્ટ બધું પડ્યું માથે, હવે કંઈ ખબર નથી। કેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને કેવો માહોલ હતો ત્યારે? એ તો ત્યારે હડબડાટ જ હતી, કાંઈ ખબર જ નહોતી પડતી શું કરવું, એવી રીતના। કેવી રીતે તમે તમારો જીવ બચાવ્યો? જીવ તો મારા પગ પહેલા સલવાઈ ગયેલા હતા, તો ત્યાં જે બધા આજુબાજુ જે બધા લોકો હતા ને, જેમ પછી મદદ કરવા આવ્યા, તેમણે થોડુંક પગ માથેથી આમ ઊંચું કર્યું એટલે બહાર કાઢી લીધું। બિલકુલ, એટલે કે જયદીપ સાથે વાતચીત કરી, ખાસ કરીને પ્રત્યક્ષીએ પોતાનો અનુભવ જણાવ્યો કે જેવી રીતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લગભગ બધા જે રેસિડેન્ટ તબીબો છે તે ભોજન લઈ રહ્યા હતા। કેમેરામેન ગુજરાત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।